Hello, good morning students. Welcome BCom semester 6. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BCom semester 6, Accounting 6. સ્ટુડન્ટ લાસ્ટ સેશનમાં આપણે જનરલ એન્ટ્રીઝ જોઈ છે. આજે આપણે પ્રેક્ટિકલ સમ માટે જોઈએ છીએ. યુનિટ નંબર ફર્સ્ટ બ્રાન્ચ અકાઉન્ટિંગ એક સમ આપણે કરેલો છે. જનરલ એન્ટ્રીઝ લખાવેલી છે. જે ઓફલાઈન ક્લાસ ચાલુ હતા ત્યારે પણ આપણે જનરલ એન્ટ્રીઝ લખી હતી અને લાસ્ટ સેશનમાં પણ આપણે જનરલ એન્ટ્રીઝ લખી છે. બંને અલગ અલગ છે. પેજ નંબર 131, સમ નંબર 50. આન્સર છે. ફર્સ્ટ આપણે એની અમાઉન્ટ સમજીએ કે અમાઉન્ટ શું કહેવા માંગે છે. સમ સ્ટાર્ટ કરો એની પહેલાં ટેક્સ્ટ બુક ઓપન રાખીને બેસજો સ્ટુડન્ટ્સ, તો તમને ઇઝીલી સમજાઈ જશે. નીલે બ્રધર્સ અમદાવાદ હેઝ અ બ્રાન્ચ એટ ગાંધીનગર. હેડ ઓફિસ છે નીલે બ્રધર્સ, એની બ્રાન્ચ ક્યાં છે? અમદાવાદ. નીલે બ્રધર્સ અહેમદાબાદ હેડ ઓફિસ છે અને એની બ્રાન્ચ ગાંધીનગરમાં છે. હેડ ઓફિસ સેન્ડ્સ ગુડ્સ ટુ બ્રાન્ચ એટ ઇનવોઇસ પ્રાઇસ બાય એડિંગ 20% પ્રોફિટ ઓન કોસ્ટ. હેડ ઓફિસ છે એ ગુડ્સ કેવી રીતે સેન્ડ કરે છે બ્રાન્ચને? ઇનવોઇસ પ્રાઇસે સેન્ડ કરે છે. કેટલા પર્સન્ટેજ પ્રોફિટ એડ કરે છે હેડ ઓફિસ? 20% પ્રોફિટ ઓન કોસ્ટ. કોસ્ટ ઉપર 20% પ્રોફિટ એડ કરીને હેડ ઓફિસ ગુડ્સ સેન્ડ કરે છે બ્રાન્ચને. તો બ્રાન્ચ મેક્સ બોથ કેશ એન્ડ ક્રેડિટ સેલ્સ. બ્રાન્ચ છે એ કેવું કરે છે? કેશ અને ક્રેડિટ બંને સેલ્સ કરે છે. ઓલ ધ બ્રાન્ચ એક્સપેન્સ આર પેડ બાય ધ હેડ ઓફિસ. બધા બ્રાન્ચના જે એક્સપેન્સ છે એ કોણ પેડ કરે છે? હેડ ઓફિસ પેમેન્ટ કરે છે. એક્સેપ્ટ પીટી કેશ. શેના સિવાય? એક પીટી કેશ એક્સપેન્સ છે કે એ પેમેન્ટ કરતું નથી. એન્ડ ઓલ ધ કેશ રિસીવ્ડ બાય બ્રાન્ચ ઇઝ ડિપોઝિટેડ ઇન ધ બેંક એકાઉન્ટ ઓફ હેડ ઓફિસ ડેઇલી. અને જે કેશ રિસીવ્ડ થાય છે બ્રાન્ચને એ બધી કેશ બેંકમાં ડિપોઝિટ કરવામાં આવે છે. કોના એકાઉન્ટ્સમાં? હેડ ઓફિસના એકાઉન્ટમાં ડેઇલી. ક્લિયર? ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર ઓફ બ્રાન્ચ ફોર ધ યર એન્ડિંગ 31st March 2015 પ્રિપેર ગાંધીનગર બ્રાન્ચ એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ હેડ ઓફિસ. હેડ ઓફિસની બુકમાં બ્રાન્ચ એકાઉન્ટ પ્રિપેર કરવાનું કીધું છે. એ અમાઉન્ટ આપ્યું છે પર્ટિક્યુલર 1/4/14 અને 31/3/15 1/4/14 છે એ તમારે ઓપનિંગ બેલેન્સ કહેવાય છે અને 31/3/15 છે એ ક્લોઝિંગ બેલેન્સ કહેવાય છે. ફર્સ્ટ હવે જોવાનું કેટલી જગ્યાએ ઇનવોઇસ પ્રાઇસ લખ્યું છે. ફર્સ્ટ લખ્યું છે બ્રાન્ચ સ્ટોક, એમાં લખ્યું છે ઇનવોઇસ પ્રાઇસ. સેકન્ડ એના નીચે જો નીચે ટ્રાન્ઝેક્શન આપ્યા છે, બુક્સ ઓપન રાખીને બેસજો સ્ટુડન્ટ્સ. ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ. ગુડ્સ રિસીવ્ડ થાય છે હેડ ઓફિસ પાસેથી, એમાં પણ ઇનવોઇસ પ્રાઇસે છે. અને ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ, અને ગુડ્સ રિટર્ન થાય છે હેડ ઓફિસમાં, એ પણ કયો છે? ઇનવોઇસ પ્રાઇસે છે. જ્યાં ઇનવોઇસ પ્રાઇસ છે એની તમારે ફર્સ્ટ કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડે. ત્રણ જગ્યાએ ઇનવોઇસ પ્રાઇસ બ્રેકેટમાં લખેલું છે. બ્રાન્ચ સ્ટોક, ગુડ્સ રિસીવ્ડ અને ગુડ્સ રિટર્ન. હવે ફર્સ્ટ એ ત્રણની આપણે વર્કિંગ નોટ બતાવવી પડશે કે આ ત્રણ અમાઉન્ટ તમને ઇનવોઇસ પ્રાઇસે આપેલી છે. એના પછી બધા એક્સપેન્સ આપ્યા છે. ફર્સ્ટ હવે ઇનવોઇસ પ્રાઇસ જે આપી છે એની આપણે વર્કિંગ નોટ જોઈ લઈએ, પછી આપણે એકાઉન્ટ્સ જોઈએ છીએ. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ ઓપનિંગ સ્ટોક. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ ઓપનિંગ સ્ટોક. બ્રાન્ચનો સ્ટોક આપ્યો છે ઇનવોઇસ પ્રાઇસે, એમાં 1/4/14 ઓપનિંગ આવી જાય અને 31/15 ક્લોઝિંગ સ્ટોક પણ આવી જાય છે. ફર્સ્ટ આપણે લખીએ છીએ સપોઝ કોસ્ટ ઇઝ 100. આપણે કોસ્ટ 100 સપોઝ કરીએ છીએ. એણે કીધું છે કે કોસ્ટ ઉપર 20% પ્રોફિટ એડ કરે છે. તો આપણે લખીએ છીએ સપોઝ કોસ્ટ ઇઝ 100 પ્લસ 20% પ્રોફિટ. એટલે ઇનવોઇસ પ્રાઇસ આઈપી મેં જે લખ્યું છે એનો મિનિંગ થાય છે ઇનવોઇસ પ્રાઇસ. આપણે પડતર કિંમત 100 રૂપિયા સપોઝ કરી છે. પ્રોફિટ કેટલા પર્સન્ટેજ કીધો છે? 20%. પ્રોફિટ હોય તો પ્લસ, લોસ હોય તો માઇનસ કોસ્ટમાંથી. તો પ્લસ પ્રોફિટ 20%. 100 પ્લસ 20
તો આઈપી મીન્સ ઇનવોઇસ પ્રાઇસ કેટલી આપણને મળે છે 120 120 રૂપિયા. હવે આપણે શું મૂકવાનું છે ત્રિરાશિ. ફર્સ્ટ ઇનવોઇસ પ્રાઇસ જ્યારે 120 રૂપિયા છે ત્યારે કોસ્ટ પ્રાઇસ સીપી મીન્સ કોસ્ટ પ્રાઇસ કેટલી આપણે સપોઝ કરી છે 100 ત્યારે ઓપનિંગ સ્ટોક બ્રેકેટ આપ્યો છે 1414 નો 54,000. તો 54,000 એ હાઉ મેની? ફર્સ્ટ ઓપનિંગ સ્ટોકમાં બ્રેકેટમાં ઇનવોઇસ પ્રાઇસ કીધું છે તો આપણે એની પહેલાં કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરીએ છીએ. સપોઝ 100 પ્લસ 20 એટલે ઇનવોઇસ પ્રાઇસ 120. ઇનવોઇસ પ્રાઇસ જ્યારે 120 હોય ત્યારે કોસ્ટ પ્રાઇસ 100. તો ઓપનિંગ સ્ટોક આપ્યો છે 54,000 એ હાઉ મેની? તો અમાઉન્ટ આવે છે 45,000. 54,000 મલ્ટીપ્લાય ક્રોસ મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય 120 એટલે અમાઉન્ટ આવે છે તમને 45,000. આ શું મળ્યું તમને? ઓપનિંગ સ્ટોકની કોસ્ટ પ્રાઇસ. 54,000 આપણને શું આપ્યું છે? ઇનવોઇસ પ્રાઇસ આપ્યું છે અને 45,000 આપણને મળી કોસ્ટ પ્રાઇસ. હવે આપણે શું કરવાનું? ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. ઇનવોઇસ પ્રાઇસ આપણી પાસે છે 54,000 માઇનસ 45,000 કોસ્ટ પ્રાઇસ એટલે ડિફરન્સ આવે છે 9,000. દરેકમાં તમે ઇનવોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરો છો. ઇનવોઇસ પ્રાઇસ આપી દીધી છે, કોસ્ટ પ્રાઇસ આપણે ફાઇન્ડ કરી છે. કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરી 45,000. દરેક વખતે આપણે બંનેનો ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે કે ઇનવોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ વચ્ચે કેટલો ડિફરન્સ છે. ઇનવોઇસ પ્રાઇસ છે 54,000 માઇનસ 45,000 કોસ્ટ પ્રાઇસ એટલે ડિફરન્સ આવે છે 9,000. એના પછી સેકન્ડ વર્કિંગ નોટ સિમિલર આ જ આવે છે. સપોઝ કોસ્ટ 100 પ્લસ 20 એટલે એ કાંઈ લખવાની હવે જરૂર નથી. એટલે આપણને ખબર પડી ગઈ છે કે ઇનવોઇસ પ્રાઇસ કેટલી છે 120. તો ક્લોઝિંગ સ્ટોકમાં પણ આપણે આવી જ રીતે ત્રિરાશિ મૂકીએ છીએ. ઇનવોઇસ પ્રાઇસ જ્યારે 120 છે ત્યારે કોસ્ટ પ્રાઇસ 100 રૂપિયા. આઈપી 120 ત્યારે સીપી 100. તો ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે તમને બુકમાં 66,000. 66,000 કેટલા? ક્રોસ મલ્ટીપ્લાય 66,000 મલ્ટીપ્લાય 100 ડિવાઇડ 120 એટલે આવે છે 55,000. 55,000. ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ એમાં પણ આપણે ડિફરન્સ ફાઇન્ડ કરીએ છીએ. ઇનવોઇસ પ્રાઇસ છે 66,000 અને કોસ્ટ પ્રાઇસ છે 55,000. 66,000 માઇનસ 55,000 એટલે ડિફરન્સ કેટલો આવે છે? અહીંયા પણ 11,000. એના પછી નેક્સ્ટ જ્યાં ઇનવોઇસ પ્રાઇસ લખ્યું હોય ત્યાં એની કોસ્ટ પ્રાઇસ આપણે ફાઇન્ડ કરવી પડે. નીચે જે ટ્રાન્ઝેક્શન આપ્યું છે એમાં ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ પાસેથી જે ગુડ્સ રિસીવ્ડ થાય છે એમાં બ્રેકેટમાં કીધું છે ઇનવોઇસ પ્રાઇસ. આપણે લખીએ છીએ વર્કિંગ નોટ નંબર 3 ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ. હેડ ઓફિસ પાસેથી આપણને ગુડ્સ રિસીવ્ડ થાય છે. અથવા એમ લખ્યું હોય કે ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. તો બંનેનો મિનિંગ સિમિલર જ થાય છે. ગુડ્સ સેન્ડ કરો છો બ્રાન્ચને અથવા ગુડ્સ રિસીવ્ડ થાય છે એચઓ પાસેથી. બંનેનો મિનિંગ સિમિલર થાય છે. એમાં પણ સિમિલર એવી જ રીતે ઇનવોઇસ પ્રાઇસ 120 ત્યારે કોસ્ટ પ્રાઇસ 100. આઈપી 120 ત્યારે સીપી 100. તો તમને ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસનું અમાઉન્ટ આપ્યું છે 5,52,000 એ હાઉ મેની? 552 કેટલા? 5,52,000 મલ્ટીપ્લાય 100 ડિવાઇડ 120 એટલે અમાઉન્ટ આવે છે 4,60,000. 4,60,000 આટલો ગુડ્સ રિસીવ્ડ થાય છે. 4,60,000 તમને શું મળે છે? કેશ પ્રાઇસ મળે છે, કોસ્ટ પ્રાઇસ મળે છે. 5,52,000 ઇનવોઇસ પ્રાઇસ છે. ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. હવે ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે. 5,52,000 માઇનસ 4,60,000 એટલે ડિફરન્સ આવે છે 92,000. બે વચ્ચેનો ડિફરન્સ. એના પછી ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ એમાં કીધું છે ઇનવોઇસ પ્રાઇસે. તો સિમિલર વર્કિંગ નોટ નંબર 4 એમાં પણ આપણે એ જ રીતે કરીએ છીએ. ગુડ્સ રિટર્ન
ટુ હેડ ઓફિસ ઇનવોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ. ઇનવોઇસ પ્રાઇસ આપણે કેટલી સપોઝ કરી છે 120 આપણે ફાઇન્ડ કરી છે 100 પ્લસ 20 પ્રોફિટ એટલે 120 ઇનવોઇસ પ્રાઇસ એ કોસ્ટ પ્રાઇસ 100. તો એમાં ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસની અમાઉન્ટ આપી છે 6000. તો 6000 એ હાઉ મેની ક્રોસ મલ્ટીપ્લાય 6000 મલ્ટીપ્લાય 100 ડિવાઇડ 120 એટલે તમને અમાઉન્ટ કોસ્ટ પ્રાઇસ મળે છે 5000. ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ 6000 માઇનસ 5000 ઇઝ ઇક્વલ ટુ 1000. ડિફરન્સ આવે છે 1000. ક્લિયર આટલું? ફર્સ્ટ 1000 ડિફરન્સ આવે છે. જેમાં ઇનવોઇસ પ્રાઇસ કીધું હતું એ બધાની આપણે ફર્સ્ટ કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરી અને સેકન્ડ ઇનવોઇસ પ્રાઇસમાંથી આપણે કોસ્ટ પ્રાઇસ માઇનસ કરી અને ડિફરન્સ ફાઇન્ડ કર્યો. હવે આપણે એન્ટ્રીઝ આપવાની છે. ફર્સ્ટ એન્ટ્રી આપતા જઈએ. પહેલું જે ટ્રાન્ઝેક્શન આપ્યું છે પર્ટિક્યુલર ત્યાંથી આપણે એન્ટ્રીઝ આપવાની છે. કેટલા એકાઉન્ટ્સ બનાવવાના છે જોઈ લઈએ. ફર્સ્ટ સ્ટુડન્ટ્સ ફર્સ્ટ એકાઉન્ટ અહીંયા જોજો. ફર્સ્ટ એકાઉન્ટ આપણે બનાવવાનું છે ડેટર્સ એકાઉન્ટ. કેવી રીતે બને છે? પર્ટિક્યુલર અમાઉન્ટ ડેબિટ ક્રેડિટ ઉધાર જમા ફર્સ્ટ એકાઉન્ટ. સેકન્ડ એકાઉન્ટ આપણે બનાવવાનું છે પીટી કેશ એકાઉન્ટ. પર્ટિક્યુલર અમાઉન્ટ. થર્ડ એકાઉન્ટ આપણે બનાવવાનું છે ફર્નિચર એકાઉન્ટ. ફર્સ્ટ જોતા જઈએ સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ ડેટર્સ એકાઉન્ટ પર્ટિક્યુલર રૂપીસ. સેકન્ડ પીટી કેશ એકાઉન્ટ ડેબિટ ક્રેડિટ. થર્ડ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ ફર્નિચર એકાઉન્ટ પર્ટિક્યુલર અમાઉન્ટ ડેબિટ ક્રેડિટ. ફોર્થ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટ. એના પછી ફિફ્થ આપણે બનાવીએ છીએ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર રૂપીસ. એના પછી 7 ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ પર્ટિક્યુલર અમાઉન્ટ. એના પછી આપણે બનાવીએ છીએ ટ્રેડિંગ એકાઉન્ટ વેપાર ખાતું પર્ટિક્યુલર અમાઉન્ટ ડેબિટ ક્રેડિટ. એના પછી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પર્ટિક્યુલર અમાઉન્ટ. ટોટલ 8 એકાઉન્ટ આપણે સ્ટુડન્ટ બનાવવાના છે. ડેટર, પીટી કેશ, ફર્નિચર, બ્રાન્ચ સ્ટોક રિઝર્વ, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, ટ્રેડિંગ અને પીએનએલ. ટોટલ આટલા એકાઉન્ટ્સ બનાવવાના છે. ફર્સ્ટ પર્ટિક્યુલરમાં બ્રાન્ચનો સ્ટોક આપ્યો છે 1/4 નો છે એ ઓપનિંગ સ્ટોક કહેવાશે અને 31/3 નો છે એ ક્લોઝિંગ સ્ટોક કહેવાશે. બધાની આપણે 2 ઇફેક્ટ આપવાની છે. સિંગલ ઇફેક્ટ આવશે બહુ ઓછા ટ્રાન્ઝેક્શનની. ફર્સ્ટ આપ્યું છે બ્રાન્ચ સ્ટોક ઇનવોઇસ પ્રાઇસ આપ્યો છે. આપણે લખીએ છીએ સ્ટોક. ઇનવોઇસ પ્રાઇસ આપ્યો છે આપણે લખવાનો છે કોસ્ટ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસની વર્કિંગ નોટ આપણે કરેલી છે. ઓપનિંગ સ્ટોક છે એ ક્યાં આવે છે? ફર્સ્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં. તો આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં લખવાનું છે. એની પહેલાં આપણે બ્રાન્ચનો સ્ટોક આપ્યો છે એટલે બ્રાન્ચ એકાઉન્ટમાં. બ્રાન્ચ એકાઉન્ટ એની ડેબિટ સાઈડ આપણે લખીએ છીએ ટુ ઓપનિંગ બેલેન્સ. આ અમાઉન્ટ આપણે આવી જ રીતે બતાવવાની છે ટુ ઓપનિંગ બેલેન્સ. ફર્સ્ટ આપ્યું છે એઝ ઇટ ઇઝ સ્ટોક 54,000, ડેટર્સ 36,000, પીટી કેશ 3,000 એન્ડ ફર્નિચર 20,000. ટોટલ 1,13,000. આઉટર કોલમ 1,13,012. આ તમે બધાની ફર્સ્ટ ઇફેક્ટ આપી. શું આપ્યું? બધાની ફર્સ્ટ ઇફેક્ટ જે આપ્યું છે એઝ ઇટ ઇઝ
ઓપનિંગ સ્ટોક 1/4 નું છે એટલે બ્રાન્ચમાં ઓપનિંગ બેલેન્સ ડેબિટ અને ક્લોઝિંગ બેલેન્સ બ્રાન્ચમાં ક્રેડિટ. સ્ટોક આપ્યું છે એ જ વસ્તુ આપણે લખી ડેબિટ સાઇડ 54, ડેટર્સ 36, પીટી કેશ 3 અને ફર્નિચર 20. ઇનવોઇસ પ્રાઇસીસ આપણે અહીંયા સ્ટોક લખ્યો છે. ક્લિયર. ફર્સ્ટ સ્ટોક આપણે ઇનવોઇસ પ્રાઇસે લખ્યો 54,000. કોસ્ટ પ્રાઇસ આપણે કેટલી આવી હતી આપણે ફાઇન્ડ કરી છે એની હવે સેકન્ડ એન્ટ્રી આપીએ છીએ. આપણે સેકન્ડ એકાઉન્ટ બનાવ્યું છે ટ્રેડિંગ એકાઉન્ટ. ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક અથવા ટુ ઓપનિંગ બેલેન્સ ઓપનિંગ સ્ટોક નોટ બેલેન્સ. પણ અહીંયા બ્રેકેટમાં મેં શું લખ્યું છે સીપી એટલે કોસ્ટ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસ આપણે ફાઇન્ડ કરેલી છે 45,000. ટ્રેડિંગમાં કોસ્ટ પ્રાઇસ લખી અને બ્રાન્ચમાં ઇનવોઇસ પ્રાઇસ લખી. સ્ટોકની 2 એન્ટ્રી કમ્પ્લીટ. એના પછી ડેટર્સ આપ્યું છે 36,000. એક આપણે એન્ટ્રી આપી બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ડેટર્સ લખી નાખ્યા છે આપણે 36,000. તો આ બધાની હવે આપણે સેકન્ડ એન્ટ્રી કરવાની છે. આ 54,000ની આ ઇનવોઇસ પ્રાઇસ છે એની કોસ્ટ પ્રાઇસની આપણે એન્ટ્રી કરી ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક 45,000. ત્યાં કઈ વેલ્યુ લેવાની કોસ્ટ પ્રાઇસ લેવાની છે. હવે સેકન્ડ ઇફેક્ટ આપણે ડેટર્સની આપીશું. ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 36,000. એના પછી આપ્યું છે પીટી કેશ. એની પણ આપણે ઓપનિંગ બેલેન્સ કરીએ છીએ ટુ ઓપનિંગ બેલેન્સ 3,000. પીટી કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને ડેટર્સ એકાઉન્ટમાં પણ ડેબિટ સાઇડ બધી ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ. એક એન્ટ્રી આપણે બ્રાન્ચમાં આપી અને સેકન્ડ એના સેપરેટ એકાઉન્ટમાં. એના પછી આપ્યું છે ફર્નિચર 20,000. તો આપણે લખીએ છીએ ફર્નિચર. ફર્નિચર એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 20,000. બધાની ફર્સ્ટ 2 ઇફેક્ટ થઈ ગઈ. એક બધાની બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને સેકન્ડ પોતપોતાના સેપરેટ એકાઉન્ટમાં. અને સ્ટોકમાં શું કર્યું બ્રાન્ચમાં ઇનવોઇસ પ્રાઇસ છે અને ટ્રેડિંગમાં કોસ્ટ પ્રાઇસ છે. હવે આપણે ક્લોઝિંગ એન્ટ્રી આપવાની છે. ક્લોઝિંગ એન્ટ્રીમાં તમને એક જ અમાઉન્ટ આપી છે બાકી બધા તમને ક્વેશ્ચન માર્ક આપ્યા છે. તો આપણે ક્વેશ્ચન માર્ક ફાઇન્ડ કરવાના છે. એ તમને લાસ્ટ એકાઉન્ટ ક્લોઝ કરે છો ત્યારે મળે છે. બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ તમે લખો છો બાય ક્લોઝિંગ બેલેન્સ. એમાં લખો છો ફર્સ્ટ સ્ટોક. સ્ટોકની એકની જ તમને ક્લોઝિંગ સ્ટોક આપી દીધો છે બાકી કોઈ અમાઉન્ટ પ્રોવાઈડ કરી નથી. બાય ક્લોઝિંગ બેલેન્સ એમાં લખ્યું સ્ટોક 66,000. બાકી અમાઉન્ટ આપણે ફાઇન્ડ કરવાની છે. બાકી બધા ક્વેશ્ચન માર્ક છે. જેવી રીતે એકાઉન્ટ ક્લોઝ કરતા જશું એવી રીતે આપણને અમાઉન્ટ મળતી જશે. 66,000 સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક આપણે ઇનવોઇસ પ્રાઇસે લખ્યો. હવે એની કોસ્ટ પ્રાઇસ કેટલી હતી આપણે ફાઇન્ડ કરી હતી. એની કોસ્ટ પ્રાઇસ હતી આપણી પાસે 55,000. આપણે જે વર્કિંગ નોટ કરી છે એ. તો 55,000ની આપણે એન્ટ્રી આપીએ છીએ ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. તો ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક. પણ કઈ અમાઉન્ટ લેવાની 55,000. ઇટ મીન્સ કે કોસ્ટ પ્રાઇસ. ઓલા પણ આપણી કઈ લીધી 66,000 અને અહીંયા કઈ લેવાની 55,000. ટ્રેડિંગ એકાઉન્ટમાં કોસ્ટ પ્રાઇસ લેવાની. બ્રાન્ચ એકાઉન્ટમાં ઇનવોઇસ પ્રાઇસ લીધી આપણે 66,000. એની પણ 2 ઇફેક્ટ થઈ ગઈ છે. એના પછી નેક્સ્ટ હવે આ ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકનો ડિફરન્સ વધે છે. આપણે ડિફરન્સ ફાઇન્ડ કર્યો છે. એ ડિફરન્સ માટે આપણે એન્ટ્રી એકાઉન્ટ બનાવ્યું છે. જુઓ ફર્સ્ટ વર્કિંગ નોટ જોઈએ. ઓપનિંગ સ્ટોકમાં ઓપનિંગ સ્ટોકની ઇનવોઇસ પ્રાઇસ છે 54 અને એની કોસ્ટ પ્રાઇસ છે 45. તો ડિફરન્સ કેટલો આવ્યો છે આપણી પાસે 9,000. સિમિલર એવી જ રીતે ક્લોઝિંગ સ્ટોકમાં ઇનવોઇસ પ્રાઇસ છે 66,000 અને કોસ્ટ પ્રાઇસ આવી 55,000. તો 11,000 શું આવે છે ડિફરન્સ આવે છે. આ એક આવે છે ઓપનિંગનો 9,000 અને ક્લોઝિંગનો 11,000. હવે આના માટે આપણે એન્ટ્રી આપવાની છે. એ ફર્સ્ટ એન્ટ્રી આપી દઈએ પછી આપણે આગળ જઈએ. આપણે બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ બનાવ્યું છે. બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ. આની આપણે એન્ટ્રી કરીએ છીએ. અમાઉન્ટ કઈ લીધી ડિફરન્સ. ઓપનિંગ સ્ટોકનો ડિફરન્સ કેટલો આવ્યો છે
54,000 માઇનસ 45,000 એટલે 9,000 એ આપણે લખ્યું બાય ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ. સિમિલર એવી જ રીતે ટુ ક્લોઝિંગ બેલેન્સ 11,000. આ કયો લખ્યો? ક્લોઝિંગમાં જે ડિફરન્સ આવ્યો છે એ ક્લોઝિંગ સ્ટોકમાં ડિફરન્સ આવ્યો છે 66,000 માઇનસ આપણે ફાઇન્ડ કર્યું છે 66,000 માઇનસ 55,000 એટલે ડિફરન્સ 11,000. તો અહીંયા આપણે લખીએ છીએ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ક્લોઝિંગ બેલેન્સ ડિફરન્સની અમાઉન્ટ આવે છે 11,000 અને ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ ડિફરન્સ આવ્યો છે ઓપનિંગ બેલેન્સનો 9,000 એ આપણે લખીએ છીએ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. બેની આપણે ડિફરન્સની એક એક એન્ટ્રી આપી દીધી છે. એના પછી નેક્સ્ટ આ જે ડિફરન્સ છે સ્ટોક રિઝર્વ માટે એની આપણે એન્ટ્રી કરી હતી. શું એન્ટ્રી કરી છે? આપણે આગળ જોયું હતું જ્યારે તમે એની અમાઉન્ટની ડિફરન્સ વેલ્યુની એન્ટ્રી કરો છો ત્યારે બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ નેક્સ્ટ એન્ટ્રી ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ. બ્રાન્ચ એકાઉન્ટ એન્ટ્રી આપણે લાસ્ટ લખાવી હતી એમાં આપણે લખ્યું છે બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ઓપનિંગની એન્ટ્રી બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. ક્લોઝિંગનો કેટલો સ્ટોક છે એની એન્ટ્રી 11,000ની એ આપણે લખીએ છીએ બાય બ્રાન્ચ 11,000 અને આ જે 9,000ની છે એની ઓપોઝિટ અહીંયા શું લખવાનું? ટુ બ્રાન્ચ એટલે શું આવશે એની જનરલ એન્ટ્રી બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ 9,000. આ જે 9,000 છે એ જ તે અને બ્રાન્ચ એકાઉન્ટમાં કઈ સાઈડ આવે છે? ક્રેડિટ સાઈડ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ 9,000. 9,000 અને 11,000 બ્રાન્ચમાં ડેબિટ અને ક્રેડિટ બંને બાજુ એન્ટ્રી હવે આપણે આપીએ છીએ સ્ટોક રિઝર્વની. ફર્સ્ટ આપણે ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ લખ્યું. સેકન્ડ ક્લોઝિંગ જે 11,000 છે એની એન્ટ્રી આપણે આપવાની છે તો એની એન્ટ્રી થાય છે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. તો બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપણે લખીએ છીએ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ 11,000 અને એ આવે છે તમારે અહીંયા ક્રેડિટ સાઈડ બાય બ્રાન્ચ 11,000. એવી જ રીતે આ 9,000ની બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. આ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ છે એની ડેબિટ સાઈડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ 9,000 એટલે બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ 20,000 એ ક્લોઝ થઈ જશે. અહીંયા કંઈ ડિફરન્સ આવશે નહીં. અમાઉન્ટ ટેલી થઈ જશે. બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ટેલી થઈ જશે. એમાં કોઈ ડિફરન્સ આવશે નહીં. એના પછી નેક્સ્ટ હવે આપણે જોઈએ ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ. ઇનવોઇસ પ્રાઇસ આવે છે 5,52,000. ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ તો એની એન્ટ્રી આપણે લખીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. એની એન્ટ્રી થાય છે ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ. હેડ ઓફિસ પાસેથી રિસીવ થાય અથવા શું આવે ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ બંનેનો મિનિંગ સિમિલર થાય છે. એની જનરલ એન્ટ્રી શું આવે છે? આગળના સેશનમાં આપણે ડિસ્કસ કરેલી છે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. બ્રાન્ચ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ 5,52,000. આ એન્ટ્રી શેની આપણે આપી છે? ઇનવોઇસ પ્રાઇસે. બ્રાન્ચમાં ડેબિટ સાઇડ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ 5,52 અને ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ આપણે બનાવ્યું છે
એમાં ક્રેડિટ સાઇડ બાય બ્રાન્ચ 5,52,000, બાય બ્રાન્ચ 5,52,000. સેકન્ડ ઇફેક્ટ, ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ. હેડ ઓફિસ પાસેથી રિટર્ન થાય છે તો એની એન્ટ્રી આપણે લખીએ છીએ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બ્રાન્ચ એની જનરલ એન્ટ્રી ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ 6,000. તો આપણે લખીએ છીએ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બ્રાન્ચ 6,000 અને બ્રાન્ચમાં આપણે એન્ટ્રી આપીએ છીએ ક્રેડિટ સાઇડ બાય ગુડ્સ રિટર્ન 6,000, બાય ગુડ્સ રિટર્ન 6,000. એના પછી કેશ સેલ્સ 75,000. કેશ સેલ્સ કરો છો મીન્સ કે કેશ બિઝનેસમાં આવે છે તો બિઝનેસમાં ક્રેડિટ સાઇડ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઇન્કમ 75,000, કેશ સેલ્સ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ કેશ સેલ્સ 75,000. અને સેકન્ડ ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે બનાવ્યું છે ક્રેડિટ સાઇડ બાય સેલ્સ. એમાં શું લખવાનું છે કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. એમાં કેશ સેલ્સ આવ્યું 75,000, અંદર લખીએ છીએ કેશ સેલ્સ 75,000. એના પછી નેક્સ્ટ કીધું છે ક્રેડિટ સેલ્સ 5,54,600. તો આમાં લખીએ છીએ ટ્રેડિંગ એકાઉન્ટમાં કેશ પ્લસ ક્રેડિટ, એમાં ક્રેડિટ સામે લખીએ છીએ 5,54,600. ક્રેડિટ સેલ્સ 5,54,600. આની સેકન્ડ ઇફેક્ટ આપણે આપીએ છીએ ક્રેડિટ સેલ્સ એટલે ડેટર્સની ઇફેક્ટ કરે છે. ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ડેટર્સમાં ડેબિટ સાઇડ ટુ ક્રેડિટ સેલ્સ 5,54,600, 5,54,600. એના પછી ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ ડેટર્સ 4,000. ડિસ્કાઉન્ટ તમે આપો છો તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ અલાઉડ 4,000 અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 4,000. એના પછી કીધું છે બેડ ડેપ્ટ 7,400. એના પછીના તે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બેડ ડેપ્ટ 74,000. બેડ ડેટની સેકન્ડ એન્ટ્રી આવે છે ક્રેડિટ ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેડ ડેટ. બેડ ડેટ મીન્સ ખાલખાત 7,400. એના પછી ગુડ્સ રિટર્ન બાય ડેટર્સ મીન્સ સેલ્સ રિટર્ન કહેવાય છે. ડેટર્સ છે કે એ એનો ગુડ્સ રિટર્ન કરે છે તો સેલ્સ રિટર્ન. તો સેલ્સ રિટર્ન આવે છે ડેટર્સમાં ક્રેડિટ સાઇડ બાય સેલ્સ રિટર્ન 12,700, 12,700. સેલ્સ રિટર્ન અને સેલ્સ રિટર્નની બીજી ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાંથી કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. એમાં આપણે લખીએ છીએ માઇનસ રિટર્ન 12,700. એટલે આઉટર કોલમ આવે છે 6,16,975 પ્લસ 5,54,600 માઇનસ 12,700 એટલે 6,16,900. એના પછી કેશ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ ફોર એક્સપેન્સ. એક્સપેન્સ માટે કેશ રિસીવ્ડ થાય છે હેડ ઓફિસ. સ્ટુડન્ટ કેશ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ ફોર એક્સપેન્સ લાસ્ટ આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરીશું. અહીંયા સુધી સમ રાખીએ છીએ. આટલો સમ જોઈ લેજો, સ્ક્રીનશોટ લેતા જજો. થેન્ક યુ વેરી મચ.